તેમણે રાખ્યા હતા એ આયુધોનું જે દિવસે પૂજન કર્યું તે દિવસ એટલે દશેરા. આ રાસુરવાળી માં આદ્યશક્તિએ રાક્ષસોનો જ્યારે વધ કર્યું અને વિજય મેળવ્યો એ પર્વ એટલે વિજયાદશમી. ભગવાન શ્રી રામે રાવણનો વધ કરી અયોધ્યાની અંદર આગમન થયું એ દિવસ એટલે વિજયાદશમી. આ વિજયાદશમીના પર્વ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોમાંથી પ્રાસંગિક માટે હું વિનંતી કરીશ કચ્છ જિલ્લા કરણી સેનાના અધ્યક્ષ માધવભાઈ જાડેજા, हेलो या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमः. આજે માંડવી રાજપૂત ટ્રસ્ટ દ્વારા આયોજિત દશેરા કાર્યક્રમમાં ઉપસ્થિત માતાજી તેમજ માંડવી અને મુન્દ્રાના ધારાસભ્ય અનવિલભાઈ, કચ્છ જિલ્લા મહિલા સભાના અધ્યક્ષ બેન શ્રી દેવનાબા અને ટ્રસ્ટના પ્રમુખ શ્રી વિક્રમસિંહ તેમજ સર્વે ભાઈઓ તથા બહેનો. મારો વિક્રમસિંહ બોલવાનો વિષય નથી, પણ બે શબ્દ બોલું છું કે નવરાત્રિની અને દશેરાનો ઉત્સવ વિશે ભાઈશ્રીએ કીધું કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ એના નામ છે. ભારતીય સંસ્કૃતિની અંદર ઘણા પર્વો એવા છે કે દિવસના ઉજવાય છે અને 4 પર્વ એવા છે કે જે રાત્રિનો ઉજવાય છે: નવરાત્રિ, શિવરાત્રિ, મહારાત્રિ અને કાલરાત્રિ. શિવરાત્રિ શિવને સમર્પિત છે અને એની 4 પૂતની પૂજા થાય અને રાત્રિનો મહિમા છે. પછી મહારાત્રિ એટલે જન્માષ્ટમી, ભગવાન શ્રી કૃષ્ણનો જન્મનો ઉત્સવ પણ રાતના થાય એટલે એને મહારાત્રિ કહેવામાં આવે છે. પછી કાલરાત્રિ, કાલરાત્રિ દિવાળીના આગલા દિવસે કાળી ચૌદશને કાલરાત્રિ કહેવામાં આવે અને એ કાલરાત્રિ જપ તપ મેલી વિદ્યા એના માટે પ્રસિદ્ધ છે. એ પણ રાત્રિ ઉજવવામાં આવે. પછી આવી નવરાત્રિ. નવરાત્રિ પણ મહિમા એનો રાતનો જ છે. દિવસમાં નવરાત્રિનો કાંઈ ન હોય. રાત થાય એટલે માતાજીના ગરબા રમવામાં આવે અને એનામાં 108 રાઉન્ડ લગાવવામાં આવે. જે આપણે જે ગરબા રાસ રમીએ છીએ ને તે ઓરિજિનલ એને માતાજીનો દીવો પ્રગટાવી અને રાસ રમવામાં આવે છે. અને એના અંતમાં જે વિજયાદશમી છે એ એક રાજપૂતોનો અનેરો પર્વ છે. મહારાજ મેં એવું સાંભળ્યું છે કે 12 મહિનાની શક્તિ નવરાત્રિમાં આપણે પ્રાપ્ત કરી શકીએ, ઉપાસના દ્વારા, જપ દ્વારા, તપ દ્વારા. અને 10મા દિવસે રાજપૂતો પોતાના શસ્ત્રો જે રાખ્યા હોય એની પત્નીસર પૂજા કરી અને એ પર્વને ઉજવવામાં આવે છે એવું મેં સાંભળ્યું છે. માંડવી રાજપૂત સમાજ ટ્રસ્ટે અમને અહીંયા બોલાવીને અમારું સન્માન કર્યું. અસ્તુ, જય માતાજી.